માંજલપુર સ્થિત શ્રેય સ્કૂલના ગુજરાતી માધ્યમના નિવૃત્ત થતા આચાર્યનું સાંસદના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેય સ્કૂલમાં સતત 35 વર્ષ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં આચાર્ય પદે પ્રશંસનીય સેવા આપનાર હિરેન જાની આજરોજ નિવૃત્ત થતા શ્રેયસ ઓડિટોરિયમ ખાતે સાંસદ બાળકૃષ્ણ શુકલ, પંકજ જાની, નીતાબેન જાની, મનુભાઈ સહિતની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર શ્રેયસ પરિવારના આચાર્યો, શિક્ષકો અને પૂર્વ શિક્ષકો ઉપસ્થિત રહી શુભેચ્છા અર્પણ કરવામાં આવી હતી. સંસ્કારી નગરી વડોદરાની 48 વર્ષ જૂની શાળા શ્રેયસ વિદ્યાલય એ શ્રેયસ પરિવારના આચાર્યશ્રી જેઓ કુલ મળીને 28 વર્ષ એટલે કે 14 વર્ષ ઇંગ્લિશ મીડિયમ અને 14 વર્ષ ગુજરાતી મીડિયમમાં આચાર્ય તરીકે જેમને સેવાઓ આપી છે અને શિક્ષક તરીકે, કેળવણીકાર તરીકે જેમને 35 વર્ષની સેવા આપેલી છે, જેમના હાથ નીચેથી હજારો વિદ્યાર્થીઓ ભણીને પસાર થયેલા છે, જેમને વિદ્યાર્થીઓને સરસ મજાનું ચારિત્ર્યની પણ ભણતરના પાઠ આપેલા છે એવા હિરેનભાઈ આજે રિટાયર થયા. તેઓની સાથે સાથે શાળાના બીજા પણ કેટલાક શિક્ષક મિત્રો અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ પણ રિટાયર થયો. તેમનો વિદાય સમારંભના કાર્યક્રમમાં હિરેનભાઈની સાથે સાથે ભાઈ શ્રી પંકજભાઈ, નીતાબેન, મનુભાઈ આ બધાની સાથે શાળાના તમામ શિક્ષકો આજે જોડાયા હતા અને ખરેખર એક ગર્વની વાત છે. કેળવણીકાર તરીકે જ્યારે તેઓ રિટાયર થાય છે પરંતુ સમાજની સાથે જોડાયેલા રહે છે, એ ખરેખર અભિનંદનની વાત છે. આજના દિવસે હિરેનભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. શૈક્ષણિક સત્ર 2013-14નો આજે છેલ્લો દિવસ છે. કાલથી વેકેશન પડવાનું. લાસ્ટ વર્કિંગ ડેને દિવસે સ્કૂલની અંદર રિટાયર થયેલા જે શિક્ષકો છે એનું સન્માન કરવામાં આવે છે. આજે મારા મોટાભાઈ અને ગુજરાતી માધ્યમના આચાર્ય હિરેનભાઈ જાની 35 વર્ષથી અહીંયા શિક્ષણનું કામ કરી રહ્યા છે, તે પ્રિન્સિપાલ તરીકે રિટાયર થયા છે. તેમનું બાળકૃષ્ણ શુક્લના હાથે સન્માન કરવામાં આવ્યું. જે નિવૃત્તિ લઈ રહ્યો છું એ પ્રવૃત્તિમય નિવૃત્તિ લઈ રહ્યો છું અને એક જીવનનો જુદો જ તબક્કો એમાં હું પ્રવેશી રહ્યો છું. 35 વર્ષની યાત્રા એ નજર સમક્ષ એ જઈ રહી છે ત્યારે ખૂબ હર્ષ, આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ ટ્રસ્ટે મને ખૂબ આપ્યું છે. આ ટ્રસ્ટે મને એમ કહીએ કે પાલ્યો છે, પોષ્યો છે. શ્રેયસ તો મારી માં છે, એના ખોળે એનો ખોળો અમે ખૂંદ્યો છે અને અમારું સંપૂર્ણપણે ભરણ પોષણ આ સંસ્થાએ કર્યું છે, અમારા કુટુંબોનું પણ કર્યું છે. એટલે અમે આ સંસ્થાના ખૂબ ખૂબ ઋણી છે.